ભાવનગરમાં એક સાવકી માતાએ 9 વર્ષની બાળકી પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। ભાવનગરમાં એક 9 વર્ષની બાળકીને ક્રૂર રીતે તેની સાવકી માતા માર મારી અત્યાચાર કરતી હોવાની ઘટના સામે આવી છે। શહેરના શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં 9 વર્ષની બાળકીને તેની સાવકી માતા દ્વારા બંને હાથ પગ બાંધી મોઢે પ્લાસ્ટિક ટેપ લગાડી દીધી હતી। સાથે આ ખળયુગી સાવકી માતાએ બાળકીના માથાના વાળ આંખના નેણ પણ કાપી નાખ્યા છે। એટલાથી આ સાવકી માતાનું મન ના ભરાયું, ત્યાં બાળકીને ટીપડામાં પૂરી દીધી હતી। ત્યારે આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા બાળ કલ્યાણ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિને જાણ કરવામાં આવી હતી। બનાવની જાણ થતા બાળ કલ્યાણ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિના અધિકારીઓ દ્વારા બાળકીને સાવકી માતાના ચુંગાલમાંથી છોડાવી હતું। બાળ કલ્યાણ સંસ્થાઓએ રેસ્ક્યુ કરીને બાળકીને છોડાવી હતી। આ અંગે પૂછવામાં આવતા ભોગ બનનાર બાળકીએ જણાવ્યું કે મને અને મારી બહેનને અવારનવાર સાવકી માતા દ્વારા માર મારવામાં આવે છે અને મને પંખે પણ લટકાડી દેતી હોય છે અને બાળકીને તાપીબાઈ ગૃહમાં તેની સંભાળ માટે સોંપવામાં આવી છે।